જય હો જય શ્રી કૃષ્ણ. અહીં પધારેલા મહેમાનો, ગુરુજનો તથા આપ સૌનો દાનેશ્વરી કરણાની પવિત્ર નગરી સુરતથી અશ્રી પટેલના પ્રણામ. મંચ પર જવાનું મન તો ખૂબ જ થતું હતું, પણ મંચ પર જવાના વિચારથી ડર ખૂબ જ લાગતો હતો. મંચ પર જવાના વિચારથી ડર ખૂબ જ લાગતો હતો. મારા ગુરુજનોના સમજાવવા ત્યારે બેનર પર લખેલા મૌન પકડો માય પકડોથી મારો ડર તો જતો જ રહ્યો, પણ તમારો ડર પણ જતો રહ્યો કે નહીં? આવું સ્ટેજ મૂક્યું એ પણ આવા સ્ટેજ બાદશાહની હાજરીમાં, તો હું તેનો આભાર માનું છું. શ્રી નચિકેતા શાળા પરિવારનો આભાર. મારું કામ મારી ઓળખ છે. લોકો શું કહે છે તેની પરવા નથી મને. હું આજે તમારી સમક્ષ એક નાની વાર્તા લઈને આવી છું. જૂના જમાનાની વાત છે. એક નગરી હતી. એ નગરીની અંદર એક સંત મહાત્મા પુરુષ રહેતા હતા. તેઓ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ સૌની સાથે ગામમાં હળી મળીને રહેતા. તેઓ ગામમાં કઈ મુશ્કેલી હોય, સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવતા હતા. તેઓ એક દિવસ તેના આશ્રમમાં બેઠા હતા. અને તેની પાસે એક વ્યક્તિ આવે છે. તેની ધીમી ધીમી ચાલ છે, નૂર વગરનો ચહેરો છે, તેજ વગરની આંખો છે, અને તે ગુરુજી પાસે આવીને બેસે છે. ગુરુજીને ખ્યાલ આવી જાય છે. ગુરુજી સમજી જાય છે કે તે વ્યક્તિ કઈ મુશ્કેલીમાં હશે. તે ગુરુજી પૂછે છે, બોલ બેટા, તારી મુશ્કેલી હોય તે મને જણાવ, હું તેનું નિરાકરણ લાવીશ. તે વ્યક્તિ કહે છે કે હું ગામમાં સૌની સાથે હળી મળીને રહું છું, સૌને માન આપું છું, સૌને સન્માન આપું છું, તોય તે લોકો મને માન આપતા નથી. માન આપવાનું તો દૂર જ રહ્યું, મને લોકો અપમાનિત કરે છે. ગુરુજી, મને કઈ આનો ઉપાય આપો ને. ગુરુજી થોડી વાર સુધી વિચારે છે અને કહે છે, જો સામે મીઠાની બોરી પડી છે તે લઈ આવ. તે વ્યક્તિ મીઠાની બોરી લઈ આવે છે અને ગુરુજી કહે છે કે ગામમાં આવેલા એક કૂવા પાસે જાજે અને એક લોટો મીઠાની બોરી ઠલવતા પહેલા પાણી કાઢીને પીજે, અને એક લોટો મીઠાની બોરી ઠલવતા પછી પાણી કાઢીને પીજે, અને બીજે દિવસે તું મારી પાસે આવજે. તે વ્યક્તિ ગુરુજી કહે છે તેમ જ કહે છે. ગામમાં આવેલા એક કૂવા પાસે જાય છે અને ગુરુજીએ કહેલું તેમ જ કરે છે. મીઠાની બોરી ઠલવતા પહેલા એક લોટો પાણી કાઢીને પીવે છે, અને મીઠાની બોરી ઠલવ્યા પછી એક લોટો પાણી કાઢીને પીવે છે. અને પછી તે બીજે દિવસે ગુરુજી પાસે જાય છે. ગુરુજીને નમસ્કાર કરે છે. ગુરુજી પૂછે છે, બોલ બેટા, તારો અનુભવ શું હતો? તે વ્યક્તિ કહે છે, મારો અનુભવ એ હતો કે મીઠું નાખ્યા પહેલા પાણી મીઠું લાગ્યું, અને મીઠું નાખ્યા પછી પાણી ખારું લાગ્યું. તો ગુરુજી બીજી વાર કહે છે કે જો સામે બીજી મીઠાની બોરી પડી છે તે લઈ આવ. ગુરુજી કહેલું કે મીઠાની બોરી લઈ આવ, તેમ તે વ્યક્તિ મીઠાની બોરી લઈ આવે છે. અને ગુરુજી કહે છે કે ગામમાં આવેલ એક વહેતી નદી પાસે જાય છે અને પહેલા એક લોટો પાણી કાઢીને પીજે, મીઠાની બોરી ઠલવતા પહેલા, અને મીઠાની બોરી ઠલવ્યા પછી એક લોટો પાણી કાઢીને પીજે. તે વ્યક્તિ ગામમાં આવેલ એક કૂવા પાસે જાય છે, વહેતી નદી પાસે જાય છે, અને ગુરુજીએ કહેલું તેમ જ કરે છે. એક મીઠાની બોરી ઠલવતા પહેલા એક લોટો પાણી કાઢીને પીવે છે, અને મીઠાની બોરી ઠલવતા પછી એક લોટો પાણી કાઢીને પીવે છે, અને બીજે દિવસે તે ગુરુજી પાસે જાય છે. ગુરુજીને નમસ્કાર કરે છે. ગુરુજી પૂછે છે, બોલ બેટા, તારો અનુભવ શું હતો? તે વ્યક્તિ કહે છે, મારો અનુભવ એ હતો કે ગુરુજી, મારું મીઠાનું પાણી નાખ્યા પહેલા પણ મને મીઠું જ લાગ્યું, અને મીઠાની બોરી નાખ્યા પછી પણ પાણી મને મીઠું જ લાગ્યું. ગુરુજી કહે છે, તો બસ મારે તને આ જ સમજાવવું છે કે જીવનમાં કઈ મુશ્કેલી આવે કે બુરાઈ આવે તેને આપણે કૂવાની જેમ સંગ્રહાયેલી રાખશું તો આપણું જીવન પણ કૂવાની જેમ ખારું બની જશે. જેમ કે કૂવાની અંદર જેટલું મીઠું હોય તે તેને સંગ્રહાયેલી રાખ્યું, તેથી તેનું બધું જ પાણી ખારું બની ગયું. અને વહેતી નદીએ તેની અંદર જેટલું મીઠું આવ્યું તે પાણી સાથે વહેતું કરી દીધું, તેથી તેનું બધું પાણી મીઠું જ રહ્યું. તો આપણા જીવનમાં પણ કઈ મુશ્કેલી આવે, બુરાઈ આવે તો આપણે તેને વહેતી નદીની જેમ વહેતું કરી દેવાનું. આપણે અંદર જીવનમાં સંગ્રહાયેલું રાખવાનું નહીં, તો આપણું જીવન સુખમય બને. તો બસ આજથી જ નક્કી કરો કે આપણે વહેતી નદીની જેમ વહેતા રહીશું, કોઈની ટીકાથી અટકીશું નહીં. જય શ્રી કૃષ્ણ.